આવતા હોય અને જતા હોય, દર વર્ષે આપણે મુકેશજીએ કહ્યું કે આપણે આ 7મું વર્ષ છે કે જ્યારે આપણે સૌ એક જ ઘરે આપણે એકઠા થઈએ છીએ અને એકબીજાને નવા વર્ષની શુભકામનાઓ અને રામ રામ કરીએ છીએ. અને એ વખતે આપણે કંઈક નવા એક સંકલ્પ સાથે આગળ વધતા હોઈએ. આપણું કુટુંબ એકતાને ભરેલું છે. એકતા એ આપણી તાકાત છે અને આપણી તાકાત એ આપણી શોભા છે. એટલે કાયમ માટે વડીલો, ભાઈઓ, બહેનો, દીકરીઓ વગેરે પહેલી આપણી કુટુંબની એકતાની જે ભાવના છે એ આપણા હૃદયમાં કાયમ રાખવી છે. કારણ કે જો આપણે એક રહીશું, આપણે કોઈના સામે જવા માટે એકતા નથી રાખી, સામે રહેવા માટે આપણી તાકાત વાપરવી નથી, પણ એકબીજાના સહકારથી આપણા કુટુંબની અંદર જે કંઈ પણ કોઈ આયોજિત પ્રસંગો હોય કે આકસ્મિક પ્રસંગો હોય એમાં એકબીજાનો સહકાર મળી રહે અને સહકારથી દરેક પરિવારજનોનો આ જે આકસ્મિક કે આયોજિત પ્રસંગ છે દીપી ઉઠે એના માટે આપણે રહેવાનું છે. ઘણી વખત એવું બનતું હોય કે આપણી તાકાત બનાવવા માટે આપણે સામે આવતા હોય ત્યારે, કારણ કે દરેકની તાકાત અલગ અલગ હોય. કોઈની આર્થિક હોય, કોઈની સામાજિક હોય, કોઈની શૈક્ષણિક હોય, કોઈની રાજકીય હોય, કોઈની આધ્યાત્મિક હોય, કોઈની ધાર્મિક હોય. હવે એ જ્યારે શક્તિઓ સામે આવે ત્યારે આપણે બતાવવાની જગ્યાએ આપણે બે શક્તિઓને તોડવાનું કામ થતું હોય. એટલે આપણે એક રહી, નેક રહી અને દરેકનું કંઈક સારું થાય એવી ભાવનાથી આપણે આગળ વધીશું.